તમને પછી મોકલી દઈશ. એને હવે શરૂ કરીએ છીએ ધીમે ધીમે. વિદ્યાર્થીઓ જોડવા માંડ્યા છે. સૌને ગુડ આફ્ટરનૂન. આપણે બેઝિક પદાવલીની વાત કરીએ છીએ, બેઝિક પદાવલી અને નિત્યસમની. અને એની અંદર છેલ્લે આપણે એક પદી સાથેના ગુણાકારની વાત આપણે કરી ગયા છીએ. અને એને આધારે જે કોષ્ટક હતો એ કોષ્ટકની આપણે જે વાત છે એ કરી હતી. જે ત્રીજો પ્રશ્ન હતો તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 9.2 આઈ થિંક. બરાબર. હવે ચોથો પ્રશ્ન છે. મેં કીધું હતું કે એ ઘનફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળમાં જેમ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાનો હોય એમ ઘનફળની અંદર તમે 3 વસ્તુ આપી હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એ ત્રણેયનો તમારે ત્યાં ગુણાકાર કરી અને એનો જવાબ લેવાનો હોય. અને એવો એક દાખલો કરીને મેં તમને એમ કીધું હતું કે બાકીના જે પ્રશ્નો છે એ તમારે સોલ્વ કરવાના છે. અને 5મો પ્રશ્ન જે હતો એ ગુણાકારનો હતો, એ પણ તમારે હોમવર્કમાં કરવાનું હતું. બરાબર. તે દિવસે ટોટલ 10 વિદ્યાર્થીઓ જોડાણા હતા અને 10માંથી મને માત્ર 2ના જ જવાબો મળ્યા છે. બરાબર. માત્ર 2 જ વિદ્યાર્થીઓના મને જવાબ છે, એટલે કે હોમવર્ક છે રિટર્ન થયું છે. બાકીના વિદ્યાર્થીઓનું હોમવર્ક છે રિટર્ન થયું નથી. એટલે હોમવર્ક રેગ્યુલર કરજો અને એ પ્રમાણે જ તમારું માર્કિંગ થશે અને એ પ્રમાણે જ તમે વિષય સાથે જોડાયેલા રહેશો. આજે આપણે વાત કરવાની છે ગુણાકારની જ, પણ એક પદીનો દ્વિપદી કે બહુપદી સાથે ગુણાકારની વાત કરવાની છે. નિયમ એ જ રહેશે, પણ તમારે રીત નાની એવી ફરશે. તો સાથે સાથે લખતા જાજો. તમને બોર્ડ દેખાય જ છે. આપણે ડાયરેક્ટ એની પર વાત કરીએ. તો આપણો જે ટોપિક મેઇન છે એ છે એક પદીનો દ્વિપદી કે બહુપદી સાથે ગુણાકાર. જો તમે યુટ્યુબના માધ્યમથી આ ક્લાસ જુઓ છો, દાખલા તરીકે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં કોઈ પ્રશ્ન છે અને તમારી પાસે અવેલેબલ નથી, અને યુટ્યુબના માધ્યમથી તમે જો લાઈવ ક્લાસ જોતા હોય તો એની અંદર તમે લાઈવ ચેટ કરી અને તમારા કોઈ પ્રશ્નો હોય એ પૂછી શકો છો. માઇક્રોસોફ્ટ ટીમ્સમાં જો તમે છો તો તમે ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકો છો. પણ યુટ્યુબમાં લાઈવ તમે જુઓ છો અને તમને કોઈ પ્રશ્ન થાય તો તમે લાઈવ ચેટની અંદર જઈ અને ત્યાં કોમેન્ટ મૂકી અને તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જશે, મેળવી શકો છો. ઓકે. હવે એક સાદા એક્ઝામ્પલથી આપણે વાતની શરૂઆત કરીએ. દાખલા તરીકે એક છે 2x, એનો ગુણાકાર મારે કરવાનો છે 3y વત્તા 4 સાથે. બરાબર. આ બે વચ્ચે મારે શું કરવાનું છે તો કે ગુણાકાર કરવાનો છે. ધારો કે સિમ્પલ તમે જોશો તો અહીંયા 2x આ એક પદી છે, કેમ કે એમાં કોઈ જાતનો પ્લસ કે માઇનસની નિશાની નથી. આ એક પદી છે. અને એવી રીતે આ જે છે 3x + 4 એ દ્વિપદી છે, કેમ કે વચ્ચે તમે જોશો તો વચ્ચે આ પ્લસની નિશાની છે. આ પ્લસની નિશાનીથી આ બંને વસ્તુ અલગ પડે. આ બંને વસ્તુ છે, આ બંને જે પદ છે અલગ પડે છે, અને દ્વિપદી કહેવાય. હવે આનો ગુણાકાર દાખલા તરીકે કરવાનો છે. તો કરવાનું શું છે તો કે આ 2x છે એટલે કે 2x છે એને વારાફરતી બંનેની સાથે તમારે ગુણાકાર કરવો પડે. બરાબર. એટલે સૌથી પહેલાં આપણે કેમ લખશું? બરાબર. આ 2x ગુણ્યા આ એટલે કે 2x ગુણ્યા આ પ્રથમ પદ છે 3y. બરાબર. સૌથી પહેલાં હું આ લખીશ અને ત્યાર પછી હું લખીશ 2x ગુણ્યા +4 એટલે કે પ્લસ વચ્ચેની પ્લસની નિશાની છે પ્લસ 2x ગુણ્યા 4. બરાબર છે. હવે આ બંનેનો ગુણાકાર આપણે જેમ 9.2 માં જોઈ ગયા
કે આંકડાનો આંકડા સાથે ગુણાકાર અને અક્ષરો જે છે એમને લખી નાખવાના. એટલે એ લખીએ એટલે શું થશે તો કે 2 ગુણ્યા 3 થશે 6x y, બરાબર, x અને y આ પ્લસના પ્લસ. 2 ગુણ્યા 4 એટલે 8, આ x, અહીંયા કોઈ અક્ષર છે નહીં એટલે એ x ના રહેશે આપણને x. એટલે આપણો જે જવાબ છે એ થશે 6xy પ્લસ 8x. આ જે છે એ આપણો છેલ્લો જવાબ થાય. તો આ જે છે એ થઈ ગયું એક પદીનો દ્વિપદી સાથેના ગુણાકારની વાત, બરાબર. હવે આપણે આપણા જે પાઠ્યપુસ્તકના જે સ્વાધ્યાય 9.3 છે એની વાત કરીએ. સ્વાધ્યાય 9.3 એનો પહેલો પ્રશ્ન છે કે આપણે પદાવલીનો દરેક જોડ માટે ગુણાકાર આપણે મેળવવાનું છે. પહેલું છે રકમ છે એ કંઈક આવી છે કે 4p એનો ગુણાકાર કરવાનો છે q પ્લસ r સાથે. આ આપણી રકમ છે. એટલે એને આપણે આમ લખશું બરાબર 4p ગુણ્યા, હવે આ જે દ્વિપદી છે ને આપણે કૌંસમાં મૂકી દઈએ છીએ q પ્લસ r, બરાબર, કેમ કે દ્વિપદી છે એને આપણે કૌંસમાં મૂકી દઈએ. હવે કૌંસનો નિયમ આપણે 7માં 6માં ભણી ગયા છે કે સૌથી પહેલા નાનો કૌંસ છોડવો પડે. એ નિયમ પર તમે ઉપયોગ કરી શકો છો, બરાબર છે. એમાં આપણને જોયું હતું કે ભાઈ વારાફરતી બંનેને તમારે ગુણાકાર કરવો પડે નાના કૌંસે છોડતી વખતે. અને અહીંયા સીધું હવે શું કરશું તો કે 4p છે એની બાજુમાં q મૂકશું. એટલે કે પહેલા 4p અને q નો ગુણાકાર કરશું. 4p ગુણ્યા q પ્લસના પ્લસ 4p ની સાથે r મૂકશું. 4p ગુણ્યા r, બરાબર. ચાલો કરો ગુણાકાર. એટલે શું થશે તો અહીં તો 4 છે, અહીં કંઈ નથી તો 1 સમજવાનો. એટલે 4 × 4 4 pq પ્લસ 4 ની સાથે શું આવશે pr. આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે. ત્યારબાદ બીજો દાખલો. બીજો પ્રશ્ન કંઈક આવો છે. એક છે AB અને એની સાથે છે A ઓછા B. તો આમાં પણ એ રીતે હું આ રીતે લખીશ AB ગુણ્યા આને મૂકી દઈશ કૌંસમાં A ઓછા b. હવે સમજો શું કરવાનું છે. જ અટપટું છે એટલા માટે કે અત્યાર સુધી પ્લસ હતું, અહીંયા આવે છે માઇનસ, બરાબર. એટલે આપણે મૂકીએ. જોજો સૌથી પહેલા AB ની સાથે મૂકશું આપણે A ને. એટલે મૂકીએ છીએ AB ગુણ્યા A. એવું હોય તો આપણે અત્યારે કૌંસમાં મૂકી દઈએ. ન કરો તો ચાલે પણ અત્યારે આપણે કૌંસમાં એને મૂકી દઈએ છીએ. હવે વચ્ચે શું નિશાની છે આ કૌંસમાં તો કે માઇનસ છે, એટલે આપણે અહીં મૂકશું માઇનસ. અને પછી બીજા કૌંસમાં મૂકશું AB ની સાથે B ને. AB ગુણ્યા B, બરાબર. ચાલો એટલે હવે સીધે ગુણાકાર કરીએ. હવે આંકડા છે જ નહીં એટલે એક જ સમજવાનો, એક અને એક છે ક્યારે સહગુણક તરીકે લખવાનો હોય નહીં. એટલે સીધા અક્ષરો છે એને ગણી અને આપણે મૂકી દઈએ. ચાલો A કેટલા છે તો કંઈ જોશો તો A 2 છે એટલે શું થશે તો કે A નો વર્ગ. અહીં થશે A નો વર્ગ અને એક જ B છે એટલે 1 વર્ગ B
આ માઇનસના માઇનસ, અને અહીંયા બી 2 છે, એ 1 છે, એટલે ત્યાં આવશે એ બીનો વર્ગ. બરાબર, એટલે આ જે છે એ આપણો છેલ્લો જવાબ થાય. ચલો, લખાઈ ગયું હશે બધાને. ત્યાર પછી જે ત્રીજો એક્ઝામ્પલ છે તમારે કરવાનો છે, ચોથો પણ તમારે કરવાનો છે, અને પાંચમો એક્ઝામ્પલ છે એ પણ તમારે કરવાનો છે. બરાબર, એટલે આજના હોમવર્કના પહેલા 3 દાખલા છે એ મેં તમને અત્યારે કરાયા છે. ઓકે, હવે એના પછી કોષ્ટક પૂર્ણ કરો. આવો કંઈક પ્રશ્ન છે. તો એક કોષ્ટક હું અહીં ડ્રો કરું છું. તમારી પાસે ઓલરેડી કોષ્ટક આપેલું છે, એટલે તમારે એ કોષ્ટક અત્યારે ડ્રો કરવાની જરૂર નથી. અહીંયા છે ક્રમ, અહીં છે પ્રથમ પદાવલી, અહીંયા છે બીજી પદાવલી, અને અહીંયા છે બંનેનો ગુણાકાર. હવે આપણે આડો એટલે કે એક જ સ્ટેપમાં કઈ રીતે કરવું એ શીખવાનું છે. પ્રથમ પદાવલી આપી છે એ, અને અહીંયા આપ્યું છે બી વત્તા સી વત્તા ડી, અને આપણે અહીંયા એનો જવાબ લખવાનો છે. તો આડી રીતે કઈ રીતે કરશું? સીધે સીધું, તો કે આ એ છે એને વારાફરતી ત્રણેય સાથે આપણે ગુણવાનું છે. બરાબર, એટલે તમે જ્યારે એને બી સાથે ગુણો છો ત્યારે સી અને ડી ઉપર તમારે આંગળી રાખી દેવાની, એટલે કે ટૂંકમાં એને જોવાનું જ નહીં તમારે. તમે જેની સાથે ગુણો છો તમારે માત્ર એને જ ફોકસ કરવાનું છે, એને જ જોવાનું છે. બરાબર, એટલે અહીંયા તમે જોશો તો એની સાથે હું બીને ગુણીશ, એ ગુણ્યા બી થશે એ બી. ચાલો, બીનું કામ પૂરું. હવે તમારે કોનું જોવાનું છે? તો કે પ્લસ સી સાથે જોવાનું છે, એટલે વચ્ચેની નિશાની આવશે પ્લસ, એની સાથે સી કરો એટલે એ સી. ચાલો, આનું કામ પણ પૂરું. ઉડાડવાનું નથી આવતું, તમારી જાણ માટે છે. બરાબર, અને પછી પ્લસ ના પ્લસ, અને એની સાથે ડી એટલે એ ડી. સીધે સીધું તમે આ રીતે આનો જવાબ છે એ લખી શકો. ખ્યાલ? ચાલો, પહેલો પ્રશ્ન આપણો થઈ ગયો. હવે જે બીજો છે એની વાત કરું. એમાં અહીંયા આપ્યું છે એક્સ પ્લસ વાય માઇનસ 5, અને અહીં આપ્યું છે 5x અને y. આને પણ તમે સીધે સીધું એટલે કે આડી રીતે કરી શકો છો, પણ જો તમારે એમ ન કરવું હોય તો તમારે એને આપણે જેમ અગાઉ દાખલા કર્યા એ રીતે તમારે સોલ્વ કરવું પડે. બરાબર છે? કઈ રીતે? તો હું અહીં નીચે કરું છું. જ્યાં સુધી પૂરેપૂરો કોન્ફિડન્સ ન આવે ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી એક સ્ટેપમાં દાખલો કરવાનું ટાળજો. બરાબર, અત્યારે આપણે શું કરીએ છીએ તો કે આને આપણે આ રીતે લખીએ છીએ. સમજો શું છે તો કે x પ્લસ વાય માઇનસ 5 છે, અને આનો તમારે ગુણાકાર કરવાનો છે 5
5xy સાથે, બરાબર. આનો આપણે ગુણાકાર કરવાનો છે 5xy સાથે. જેમ આપણે દ્વિપદી સાથે કરતા એવું જ ત્રિપદી સાથે કરવાનું છે. પણ શું થશે તો કે 5xy અહીં પાછળ છે, એક પદી પાછળ છે, ત્રિપદી આગળ છે, પણ કંઈ વાંધો નહીં, બરાબર. કારણ કે ગુણાકારમાં ક્રમનો નિયમ છે એ એમાં લાગુ પડે છે. એટલે તમે 5xy ને આગળ લખો પાછળ લખો, ડઝન્ટ મેટર. કરશું એ રીતે જ કે ભાઈ 5xy છે એની સાથે પહેલા x ને ગુણાકાર કરીએ, એટલે આપણે એને આવી રીતે લખશું. સૌથી પહેલા કે ભાઈ 5xy ગુણ્યા x, પછી પ્લસની નિશાની, પછી 5xy ગુણ્યા y, પછી માઇનસની નિશાની, આ માઇનસ, અને 5xy ગુણ્યા 5, બરાબર. એટલે શું આવશે? આનો જવાબ આવી રીતે આવશે કે બરાબર 5x કેટલા છે 2, એટલે 5x વર્ગ અને 1 y છે, 5x વર્ગ y પ્લસ ના પ્લસ 5 ના 5, અહીંયા x 1 છે, y 2 છે, એટલે 5xy નો વર્ગ માઇનસ ના માઇનસ. હવે અહીંયા 5 2 છે, એટલે 25 25 25 અને xy એકલા. એટલે આનો જે જવાબ છે એ આવો કંઈક આવશે. આ જવાબ છે આપણે લખી નાખીએ. જવાબ આવો આવશે, બરાબર. 5x વર્ગ y પ્લસ 5xy નો વર્ગ માઇનસ 25xy. એટલે આ જે છે એ આપણો બીજો પ્રશ્ન થઈ ગયો, બરાબર. આવી રીતે જ ત્રીજો, ચોથો અને પાંચમો, બરાબર. આ ત્રણે ત્રણ બાકીના જે પ્રશ્નો છે એને આવી રીતે તમારે સોલ્વ કરી અને એનો જવાબ છે તમારે મેળવવાનો છે, બરાબર છે. શક્ય હોય તો મેં જે નીચે આ રીતે દાખલો કર્યો છે એ રીતે દાખલો કરી અને તમે જવાબ મેળવજો, જેથી કરીને ભૂલ ના પડે, બરાબર. ફરી પાછું મૂળ સ્થિતિમાં લઈ લઉં છું એટલે તમને જોવું સહેલું પડે. લખી નાખો. ઓકે, તો બધાને લખાઈ ગયું હશે. આજ પૂરતું આપણે આટલું રાખવાનું છે.